કે ચૈતર વસાવાને છોડાવવા માટે તમે ત્યાં જઈ શકો છો, રાજપીપળા જઈ શકો છો, ત્યાં જઈ અને કોર્ટમાં ઘૂસવા નથી દેતા, મારી પાસે આઈ કાર્ડ છે, હું વકીલ છું, આવું કરી અને ત્યાં તમે જાઓ છો. તો આ ખેડૂતો જેના મતથી તમે જીતા છો, એ મારા હળદરનો ખેડૂતનો શું વાંક હતો? ગોપાલભાઈ, તમે તો આગલા દિવસે રાજકોટમાં જ હતા, કેમ તમે અહીંયા ના આવ્યા પોલીસ સ્ટેશને? કેમ તમે ખેડૂતને ના છોડાવ્યા? દીકરીના કરિયાવર માટે શ્રેષ્ઠ ફર્નિચર શોધી રહ્યા છો તો એક જ નામ યાદ રાખજો, A1 ફર્નિચર વર્લ્ડ, કેશોદ. અહીં મળે છે પ્યોર પ્લેવુડથી બનેલું મજબૂત અને રોયલ લુકવાળું ફર્નિચર, જે દીકરીના નવા ઘરને આપે સુખ અને શાનદાર શરૂઆત. સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, બેડરૂમ સેટ, વોટબોર્ડ, બધું એક જ છત નીચે એક જ વિશ્વાસ સાથે. A1 ફર્નિચર વર્લ્ડ, દીકરીના કરિયાવરનું સપનું હવે હકીકતમાં. વેરાવળ રોડ, કેશોદ. મોબાઈલ નંબર 9408544557. એટલે આ નાટકીયાઓને સમજવાની જરૂર છે. અને નંબર 3, ઈ નાટકીયાઓનો એક નવો નમૂનો હમણાં તમને 31 તારીખે જોવા મળશે. ગઈકાલે આ આપણા જે ખેડૂત ભાઈઓ અંદર છે એની તારીખ હતી અમિતભાઈ કોર્ટની, અને જે આમ આદમી પાર્ટીએ મોટી મોટી વાતો કરી કે અમારી પાસે લીગલની ટીમ છે, લીગલની ટીમ છે, લીગલની ટીમ છે. અહીંયા રામકુભાઈ કરપડા અહીંયા બેઠા છે. ગઈકાલે કોર્ટમાં સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા જાય છે. આમ આદમી પાર્ટીનો એક વકીલ ત્યાં નથી અને એના કારણે આજે જામીન રદ થયા છે. આ સમજવાની જરૂર છે. એ લોકો 31 તારીખે આના ઉપર ફરીથી હમદર્દી મેળવવા માટે અરવિંદ કેજરીવાલને બોલાવે છે અને પંજાબના મુખ્યમંત્રીને બોલાવે છે. હું આજે 31 તારીખને બદલે આજે એમને સવાલ કરું છું કે પંજાબના મુખ્યમંત્રી શ્રી, તમે જે 31 તારીખે અહીંયા ખેડૂતો માટે હમદર્દી દર્શાવવાના છો, અહીંયા 12 તારીખે ઘટના બની, 8 તારીખે તમારા પંજાબમાં તમે ખેડૂતોને મારી મારીને પાડી દીધા છે. તો પંજાબમાં તમારો ખેડૂતો માટે રોલ અલગ છે અને ગુજરાતમાં અહીંયા આવી અને તમે નાટકો કરો છો. જો તમારામાં તાકાત હોય તો પંજાબના ખેડૂતોને પહેલા ન્યાય અપાવો, પછી ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવજો. જૂનાગઢ જિલ્લા અને શહેરમાં સૌપ્રથમવાર ફેક્ટરી આઉટલેટ વિશાળ ડિસ્પ્લે સાથે, જ્યાં આપને મળશે પ્લાયવુડ, લેમિનેટ્સ, હાર્ડવેર ફિટિંગ્સ, LED લાઇટ્સ, ટાઇલ્સ અને સેનેટરીવેર અને કિચનવેરની આઇટમ બ્રાન્ડેડ કંપનીમાં. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને સજાવો તમારા સપનાનું ઘર. ઓમ હેલેરી, રાધિકા ટાઉનશીપ, વાડલા ફાટક, જૂનાગઢ.